પછી હાથને આમ સીધો ઉપર ખેંચી શકે છે, બરાબર. જો હું એનો હાથ છે ને નીચે કરું છું, તમે જુઓ એની જોડે ગમે તેમ તાકાત લગાવવું પડે, નીચે હાથ એ થવા દેતો નથી. આટલી એનર્જી છે એનામાં. તો મોબાઈલ ક્યાં છે? મોબાઈલ લાવો, એન્ડ્રોઈડ ફોન લાવો, એન્ડ્રોઈડ. બસ આ એક મોબાઈલ છે ને. જો આ હાથ, હવે આ ફોન ને તું ખાલી હાથમાં પકડી દે, આ ફોન એને ખાલી હાથમાં પકડો એટલે એનામાં કેટલી પછી હાથમાં ખાલી ફોન પકડો એટલે એની કેટલી એનર્જી ઓછી થઈ ગઈ હું બતાવું. સીધો કરી દે. હવે જેમ તું પેલા પાછો રાખતો તો, હું તારો હાથ નીચે પાડીશ, તારે જેવી રીતે નીચે પડવા દેવાનો નથી, બરાબર. તો એને ખાલી ફોન હાથમાં પકડો એટલે શું એનું પરિણામ આવ્યું? નીચે જતો રહ્યો ને, જતો રહ્યો. આ મોબાઈલ ખાલી આપણે હાથમાં પકડીએ ને તો એના રેડિયેશનો જે ટાવર થી આવી રહ્યા છે એ એનર્જી બધું જ મોબાઈલ ખાઈ જાય છે, મોબાઈલ ખાઈ જાય. હવે ખાલી આ ગાયનું છાણ, જો અમે આવી ગૌશાળામાં આવી ગાયના છાણની ટીકડી આ મોબાઈલની પાછળ લગાવવા માટેની ટીકડી છે, જે રેડિયેશનોથી રક્ષણ કરે. એનું મશીન પણ માપવાનું આવે છે કે મોબાઈલની જોડે એવું નથી કે મોબાઈલ એક જ રેડિયેશન છોડે છે, આ માઇક પણ છોડે છે, ટ્યુબલાઇટ, પંખો, એસી, જેટલી પણ પ્રાકૃતિક વસ્તુ નથી, આ બધું જ રેડિયેશન છોડી રહ્યું છે જે માનવ સમાજને નુકસાન પહોંચાડે છે. હવે આ ખાલી ટીકડી તો હાથમાં પકડી રાખ મોબાઈલ જોડે એટલે આ મોબાઈલના રેડિયેશનના કારણે એની શક્તિ ઓછી થઈ ગઈ. હવે પાછો તો હાથ પકડી રાખ. જે પોતે પેલા એનર્જીથી જેવી રીતે એનામાં શક્તિ હતી અને રેડિયેશનોથી એને જે શરીરને નુકસાન પહોંચતું હતું, એ પાછું એક નાનકડો મોબાઈલની ટીકડી રાખવાથી એની એનર્જી પાછી એટલી ને એટલી રહે છે, બરાબર. તારે જેવી રીતે કરતો તેમ જ કરવાનું. હવે એના હાથને હું ગમે તેમ કરીને દબાવું છું ને પણ એ નીચે નહીં જાય. ખાલી આ ગોબર છે ને 1 જ ગ્રામ છે, કેટલું 1 ગ્રામ પણ પૂરું નથી. તો આપણે આપણા ઘરના આંગણામાં 100 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 5 કિલો કોઈ દિવાલ ગારથી લીપણ કરીએ ગોબરથી, તો એનો કેટલો બધો ફાયદો છે. તો આ એક બીજા કોઈને પણ કદાચ કરવું હોય તો આપણે એમને પ્રેક્ટિકલ કરીએ કે ભાઈ એનાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો ફાયદો થાય છે. કરવું છે કોઈ? અનુભવ કરવો છે? જો અહીંયા પાછળ બહેનો છે, બહેનોને પણ કરવો હોય તો એ જાતે ઘરે જઈને કરી શકે. કેવી રીતે કરવાનો એ પ્રેક્ટિકલ ખબર છે? તમારે છે ને એક પાણીની ડોલ લેવાની, બહેનોના માટે છે, કારણ કે એ તો અમારે સંતો જોડે આવી શકે નહીં. બહેનોને શું કરવાનું? પાણીની ડોલ ભરવાની, સીધો હાથ રાખવાનો, વચ્ચે વળવો ના જોઈએ, અને આવી જ રીતે પાણીની ડોલનો ઉપરનો નકુચો પકડીને આમ ઊંચું કરવાનું. હાથ અહીંથી વળવો ના જોઈએ, સીધું એને ઉપર ઉઠાવવાનું, બરાબર. પછી હાથમાં મોબાઈલ પકડી લેવાનો, મોબાઈલ પકડીને પછી ઉઠાવવાનું, ઉઠે છે કે નહીં જોવાનું. અને પછી ત્રીજી વાર આ ગાયનું છાણ હાથમાં પકડી રાખવાનું અને મોબાઈલ પકડી રાખવાનો અને પછી ઉઠાડવાનું, તો ઉઠી જશે. તો આટલું બધું ગાયનું ગોબર થોડુંક રાખીએ તો આપણને આટલી બધી એનર્જી આપે છે. કરવું છે પ્રેક્ટિકલ કોઈને? એ છે તમારે બીજું પણ પ્રેક્ટિકલ કરી શકો કે જેમ કે પહેલી જગ્યાએથી સામેથી કોઈ વ્યક્તિને, છોકરાને, તમારા છોકરાઓને ઉભો રાખવાનો અને એમ કહેવાનું કે સામે ગાડી છે ત્યાં સુધી દોડ. કેટલી વારમાં દોડે છે એનું વોચમાં જોઈ લેવાનું, કેટલી સેકન્ડમાં પૂરું કર્યું એને. પછી મોબાઈલ પકડીને દોડાવવાનો, કેટલી સેકન્ડમાં પૂરે છે ને કેટલો હાફી જાય છે. પછી ફરીને આ મોબાઈલની ટીકડી લઈને દોડાવવાનો, મોબાઈલની ટીકડી જોડે રાખવાની અને દોડાવવાનો, તો કેટલી સેકન્ડમાં પહોંચી જાય છે કે એને કેટલો હાફ ચડે છે કે થાક લાગે છે. તો આ બધા જ પ્રેક્ટિકલ આજે આપણે કરી શકીએ છીએ. અને આ મોબાઈલના આપણને ખાલી ગાયનું છાણ એ કેટલું બધું ઉપયોગી આવે. તમને બધાને ખબર છે કે આ મોબાઈલનું નુકસાન શું છે સમાજને મોટું? મોબાઈલથી શું નુકસાન થઈ રહ્યું છે કોઈ કહેશે? બધા મોબાઈલ તો વાપરો છો ને, એન્ડ્રોઈડ. મોબાઈલથી નુકસાન શું થઈ રહ્યું છે બોલો તો? આંખનું લાઈટ ઘટે છે, પછી
જાત જાતના પણ શું? જુઓ હું તમને કહું, મોબાઈલ ના ઉપયોગથી કેટલું નુકસાન થાય છે. આ મોબાઈલ છે ને કોની જોડે જોડાયેલો છે? ટાવર જોડે કનેક્શન છે એટલે તો આપણે વાત કરી શકીએ, ઇન્ટરનેટ વાપરી શકીએ, બધું જોઈ શકીએ. મોબાઈલ છે એ ટાવર જોડે જોડાયેલો છે, એનાથી એક રેડિયેશન આવે છે. એ રેડિયેશન માનવ સમાજને સૌથી મોટું નુકસાન શું કરે છે? સમાજને નપુંસક બનાવવાનું કામ કરે છે. મોબાઈલનું સૌથી મોટું નુકસાન શું છે? સમાજને નપુંસકતા તરફ લઈ જાય છે. એટલા માટે તમે જ્યાં જુઓ ત્યાં આઈવીએફ કરાવો, આઈવીએફ ના કેન્દ્રો ખુલી રહ્યા છે. ટેસ્ટ ટુ બેબી, બાળકને જન્મ દેવા માટે પૌરુષત્વ ખતમ થઈ રહ્યું છે અને ટેસ્ટ ટુ બેબી અને આઈવીએફ ના કેન્દ્રોના માધ્યમથી બાળકના જન્મ કરાવવા પડે છે. શું કામ? આ મોબાઈલના કારણે કાગડાઓની પ્રજાતિ હવે લુપ્ત થવા ઉપર છે. તમે હમણાં શ્રાદ્ધ ચાલુ થઈ જશે થોડા દાડામાં, શ્રાદ્ધ નાખશો તો એ કાગડો નથી આવવા ખાવા તૈયાર. ચકલાઓની પ્રજાતિ ખતમ થઈ ગઈ જવા આવી, ચકલીઓ ક્યાંય નથી, એ મોબાઈલના ટાવરોના કારણે. તો હવે એ પ્રજાતિઓને આટલું નુકસાન થાય છે, તો માનવને પણ એનાથી પણ વધારે નુકસાન એ છે કે હવે પુરુષ માત્ર નપુંસકતા તરફ જઈ રહ્યો છે. બાળક એના ઘરે હવે ઉત્પન્ન થવાનું નથી. દિવસો જો આપણે હજુ આપણી પ્રકૃતિને બચાવવા પાછળ નહીં પાછા વળીએ તો સમય જતા કોઈ બાળકને જન્મ નહીં આપી શકે. આર્ટિફિશિયલી બાળકને જ જન્મ આપવો પડશે, આઈવીએફ થી, ટેસ્ટ ટુ બેબી. તો આટલું બધું નુકસાન આજે માનવ સમાજ ભોગવી રહ્યો છે. તમે જુઓ, તમને ખાલી હું કહીશ તો તમને મનાશે કે પહેલા એક સમય એવો હતો કે એક સ્ત્રી 5-5, 7-7 ને 10-10 બાળકોને જન્મ આપતી હતી, છતાં પણ એનામાં કોઈ વીકનેસ નહોતી આવતી. એને પોતાની બોડી ખરાબ થઈ જવાનો કોઈ ડર નહોતો રહેતો. અને હવે કોઈ સ્ત્રી 1-2 બાળકને જન્મ આપે એટલે પછી એ જ ના પાડે કે ભાઈ મારું ફિગર બગડી જાય, બોડી ખરાબ થઈ જાય, મારે હવે ત્રીજા સંતાન જોઈતું નથી. એનું કારણ એ છે કે પહેલાના સમયમાં જ્યારે બાળકને જન્મ આપવામાં આવતો ત્યારે જે સ્ત્રી બાળકને જન્મ આપવાની છે, સગર્ભા સ્ત્રી, બાળકને જન્મ આપ્યા પછી એને એક ખાટલામાં જ્યારે આરામ કરવા માટે સુવડાવવામાં આવતા ત્યારે એના ખાટલાની નીચે ગાયના છાણનો શેક આપવામાં આવતો 45 દિવસ સુધી. સાચી વાત છે આ? જે સ્ત્રી બાળકને જન્મ આપે એના ખાટલા નીચે 45 દિવસ ગાયના ગોબરનો શેક હતો. તો ગાયના ગોબરના ધૂપમાં અને શેકમાં એટલી શક્તિ છે કે તમારા બોડીમાં જેટલી પણ ખામીઓ છે, જેટલી વીકનેસ છે, તમારા શરીરમાં જે કંઈ પણ ઘટે છે એ પાછું બધું હતું એમનું એમ 45 દિવસમાં પૂરું કરી દે. એના માટે ટીકડી ન લેવી પડે, એના માટે દવા ન લેવી પડે, એના માટે ઇન્જેક્શન ના લેવા પડે. એટલે તો આપણા ધર્મ ગ્રંથોમાં લખ્યું 1.25 મહિના સુધી જન્મ પછી બાળકને ઘર બહાર કઢાય નહીં, આવા નિયમો હતા. હવે તો બાળક જન્મે જ છે બહાર, તો પછી હવે તો બાળકનો જન્મ જ હોસ્પિટલમાં થાય છે અને ડોક્ટરો પણ પોતાના સ્વાર્થ માટે એવા આપણને ગભરાવી દે છે, ડરાવી દે છે કે આને બસ સિઝેરિયન કરવું પડશે, નકર આમ થઈ જશે, કા માં બચશે, કા બાળક બચશે, અમારા હાથની વાત નથી, આવું નથી, તેમ નથી, ફલાણું નહીં, ઢીકણું નહીં. મોટા હવે 100 માંથી અત્યારે 80, 85, 90 બાળકો સિઝેરિયન થી પેદા કરવા માંડ્યા છે. કારણ કે પોતાને પૈસા કમાવા છે, સમાજનું જે થવું હોય થાય, પબ્લિકનું કોઈ વિચારતું નથી. તો આ બધા જ દુઃખોમાંથી ઉગરવું હોય આપણે તો વાલા ભક્તજનો ગૌ માતાને અપનાવીએ. આપણે બધા જ છે ને ગૌ માતાને દિવસે દિવસે ભૂલતા જઈ રહ્યા છે. ગાય છે એ જ પ્રકૃતિ છે અને ગૌ માતાની અંદર આપણે બધા જુદા જુદા ભગવાનને માનતા હોઈએ. કોઈ રામને માને, કોઈ કૃષ્ણને, કોઈ સ્વામિનારાયણને, કોઈ માતાજીને, કોઈ ગણપતિને, કોઈ હનુમાનજીને, કોઈ સૂર્યનારાયણ દેવને, વગેરે વગેરે. પણ આ બધાને એક જ જગ્યાએ જોવાનું સ્થાન એટલે ગૌ માતા છે. એમાં બધા દેવ આવી, છતાં પણ આપણે ગૌ માતાનો સ્વીકાર નથી કરી શકતા.
આપણા આંગણે આવે તો એને મારીને કાઢીએ છીએ, એને ક્યાંય બેસવા નથી દેતા, અને પછી મોબાઈલમાં વિડીયો ફરતા થાય કે ફલાણા નંદીએ કે આંખ લાય પેલા ડોહાને ઉડાડ્યો ને, માર્યો ને, પડી ગયા ને. એટલે ભાઈ એ જીવને કોઈ પ્રેમ જ નહીં કરે તો એને પણ કોઈ પ્રેમ કરે એવું, ગાયને પણ કોઈ પ્રેમ કરવા વાળું જોઈએ ને, એને કોઈ ખવડાવવા વાળું જોઈએ. સમાજ દ્વારા તરછોડાયેલા નંદી કે ગાયો એ પછી કોને નુકસાન કરશે? આપણે બધા એવું કહીએ છીએ કે ગાયો બજારમાં ફરે છે. એલા ભાઈ, ગાયો બજારમાં નથી ફરતી, ગાયોને ફરવાની જગ્યા હતી ને ત્યાં બજારો ઊભી થઈ ગઈ છે. ગૌચર ક્યાં બચ્યું છે? કે માણસે પોતાનો વિકાસ કરવા માટે, સમૃદ્ધ બનવા માટે, ટેકનોલોજી માટે ગૌચરના ગૌચર બધાય પુરાઈ ગયા છે. ગાયો જાય તો જાય કે શું એ જીવને જીવવાનો અધિકાર નથી? તો એને જંગલમાં જગ્યા નથી, તો પછી એક બજારમાં નહીં આવે તો ક્યાં આવશે? એને નથી ગમતું બજારમાં આવવું, એને પ્લાસ્ટિક નથી ખાવું ગમતું, છતાં પણ એનું પેટ પૂરવા માટે આવે છે. તો એના માટે જિમ્મેદાર કોણ છે? એના માટે જિમ્મેદાર આપણે છે. આપણે બધા હિન્દુનો ઝંડો લઈને ફરીએ છીએ, ગર્વ સે કહો હિન્દુ હે, હિન્દુની વાત કરીએ છીએ, પણ શું હિન્દુ ધર્મનું સૌથી મોટું પ્રતીક તો ગાય છે? એને કોઈ રાખવા નથી તૈયાર, એને કોઈ સેવા કરવા નથી તૈયાર, એને કોઈ આંગણે નથી બાંધવા તૈયાર, તો પછી આપણે કયા પ્રકારના હિન્દુ? ખાલી માત્ર નામના, ખાલી પ્રચાર કરવાના કે કહેવાના? માટે ગૌ માતા જે છે એ વાલા ભક્તજનો આપણા અત્યારે આંખના નંબરનો ભોગ બની રહ્યા છે, કારણ કે એને દૂધ મળતું નથી. ગાય ડેરીઓના દૂધ પીવે એટલે શું થાય? કારણ કે ડેરીમાં જર્સી ગાયનું દૂધ આવે છે, તો એ નંબરનો ભોગ બને છે. નાનપણથી એનું જીવન શરૂઆત થાય. ઘણા લોકો એવી દલીલ કરવા વાળા હોય કે સ્વામી એ તો ભાગ્યમાં લખ્યું હોય થાય ભાઈ, સમજ્યા? ઘણા 50 વર્ષે જતા રહે, કોઈ 60 વર્ષે મરી જાય, કોઈ 20 વર્ષે મરી જાય. એવું કઈ હોતું નથી. તમે જે કંપનીનું રિચાર્જ કરાવતા હોય મોબાઈલમાં, તો એ કંપની વાળા એમ કે ભાઈ 300 રૂપિયામાં 30 દિવસ તમને 30 GB ડેટા મળશે, એવું કે, સમજ્યા? 300 રૂપિયામાં 28 દિવસ, રોજ 1 GB એટલે 28 દિવસ તમે વાપરી શકો. પણ તમે યુઝ એટલો બધો કરો કે 28 GB ડેટા 15 દિન ખૂટી રહે, તો એમાં કોનો વાંક છે? કંપની વાળાએ તો 28 દિવસ માટે જ ડેટા આપ્યો હતો, પણ તમે 15 દિવસમાં ખતમ કરી નાખ્યો. એમ ઈશ્વરે તો આપણને કળિયુગના આયુષ્ય પ્રમાણે 100 વર્ષની આયુષ્ય લઈને મોકલા છે, પણ તમે ખોટી રીતે ઉપયોગ કર્યો. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, સુવાના ટાઈમે હુતા નહીં, જાગવાના ટાઈમે જાગા નહીં, ખોટી રીત અપનાવી, તો એ આયુષ્ય 100 વર્ષની જગ્યાએ તમારી 60 વર્ષે પતી જાય. એને કેવી રીતે જીવવું, કેવી રીતે બેસવું, શું ખાવું, શું ન ખાવું, આ બધું આપણા ઋષિ મુનિઓએ આપણને બતાવ્યું. એને આપણે પાળતા નથી. આપણું મન ફાવે એવું ખાઈએ છીએ, ઘરનું કોઈને ખાવું નથી. લગ્નોમાં જાય, પ્રસંગોમાં થાય તો શું કરે ખબર છે? જેવા લગ્નમાં એન્ટર થાય ને તરત બધી નાસ્તાની વ્યવસ્થા, ફૂલ ભરીને નાસ્તો. વળી 2 કલાક જાય તો ચા પાણી આવે, વળી થોડી વાર થાય તો શરબત આવે, વળી બપોર થાય તો પેટ ભરીને 25 પ્રકારની આઈટમો હોય. એમાં ખાવાની 5ય નો હોય, 25-50 આઈટમો, 500 રૂપિયાની ડીશો મૂકેલી હોય. લોકો ભરપેટ ખાય, વળી પાછા 2-3 કલાક થાય તો ચા આવે, હાલો આઈસ્ક્રીમની વ્યવસ્થા હોય, શરબતની વ્યવસ્થા હોય, વળી પછી વિદાય થાય ત્યારે બધું જાત જાતનું પાન ને મુખવાસ ને આ તે, આખો દિવસ બધાનો ખાવામાં જ જાય. પછી હાંજે આવે એટલે પેટ પકડે, ઝાડા થઈ જાય કાં ઉલટી થાય. શરીરમાં ગયેલી વસ્તુ એના 2 રસ્તા છે, કાં ઝાડાથી નીકળે કચરો કાં ઉલટી. ડોક્ટર પાસે જાય, સાહેબ ઝાડા થઈ ગયા, ગોળી આપો. કેમ ગોળી? તો કે ભાઈ ઝાડા થઈ ગયા, બંધ કરવા. એટલે બંધ કરીને કામ શું છે? કે હીરા મોતી છે કે પકડી રાખવાના છે? અને કચરો નીકળે તો નીકળવા દે ને ભાઈ, ભલે 5 વાર જવું પડે, 10 વાર જવું પડે, આ કચરો શરીરમાંથી નીકળવા દેવાનો છે. માણસને બંધ કરે, કેટલી બધી ઇફેક્ટો થાય, શરીરમાં કેટલી બધા નુકસાન થાય. આવા દરેક ક્ષેત્રમાં છે. એવું નહીં કે ખાલી જમવાની બાબતમાં લોકોને ખીલ પિમ્પલ થાય તો તરત એને દબાવવાની દવાઓ મળે લેવા. એટલે ભાઈ એ તો ઈશ્વરનો આશીર્વાદ છે કે અંદર કંઈક ગંદકી હતી એ તમને ખીલના માધ્યમથી બહાર નીકળી ગઈ. જો નહીં નીકળે તો અંદર કેન્સરની ગાંઠ થશે,
તો નીકળવા દો ને બહાર. શરીરમાં એવી જે કઈ ખરાબ વસ્તુ છે એને નીકળવા નથી દેવી આપણે. તો આ બધી જ વસ્તુઓ એ આપણને માનવ જીવનને બરબાદ કરી. નાના છોકરાઓ નંબરનો ભોગ બને. હવે તો સિટીઓમાં તો ખૂબ બનવા લાગ્યું છે કે લોકો કેન્સરનો ભોગ બહુ બને છે. તો કેન્સર થવાનું કારણ શું છે તમને ખબર છે બધાને? જો હમણાં એક રિસર્ચ આવ્યું ને એમાં સૌથી વધારે કેન્સર થવાનું કારણ મિત્રો, સૌથી વધારે જેટલા લોકો ટૂથપેસ્ટ કરી રહ્યા છે, કોલગેટ હોય, ક્લોઝઅપ હોય કે પતંજલિ હોય કે ફલાણી એક્સ્ટ્રા જે કંઈ પણ છે જેમાં ફીણ વરે છે એવી તમામ ટૂથપેસ્ટ માનવ માત્રના કેન્સરનું કારણ છે. નાના નાના છોકરાઓને કરાવીએ છીએ. ટૂથપેસ્ટમાં ચોખ્ખું લખ્યું છે આમાં કેવું કેમિકલ છે તો કે SLS સોડિયમ લોયલ સલ્ફેટ, SMS સોડિયમ મોનોસલ્ફેટ. આ શું છે? આ જ્યારે શરીરમાં જાય છે ત્યારે આપણા લોહીમાં એસિડનું પ્રમાણ ખૂબ વધારી દે છે. એ કોલગેટ કે ક્લોઝઅપ કે જે કંઈ પણ ટૂથપેસ્ટ છે એની પાછળ એ લોકો સ્પષ્ટ લખે છે કે આફ્ટર 7 years યુઝ, 7 વર્ષ પછીના બાળકને જ આ આપજો. જો ભૂલથી નાના બાળકને તમે આપો તો એને ડોક્ટર પાસે લઈ જાઓ, કેન્સર થવાની શક્યતા છે. યુઝ ટુ પી સાઇડ, માત્ર વટાણાના દાણા જેટલું આપો. તો આપણે કેટલું બધું આપીએ? આખું ફ્રીજ અને 2-2, 4-4, 5-5 મિનિટ ઘસ ઘસ ઘસ. એ કેમિકલ પછી પેઢાઓ છોલે. આજે 32 દાંતને જેને બાંધી રાખ્યા છે ને એ માત્ર અડધા MM થી પણ પતલું પડ છે. એ કશાય લોહી નીકળે ત્યાં ફરીને બીજેથી કરો એટલે એ કેમિકલ લોહી દ્વારા તમારા શરીરમાં એન્ટર થાય. કેન્સરનું કારણ. તો આ બધું તમે જ ખાલી વિચાર કરો, 50 વર્ષથી ભારત દેશના લોકો ટૂથપેસ્ટો વાપરે છે. જો ટૂથપેસ્ટ થી દાંત સારા થતા હોય તો અત્યારે દાંતના દવાખાનાઓ વધવા જોઈએ, ઘટવા જોઈએ? ટૂથપેસ્ટ થી જો દાંત સારા થતા હોય તો દવાખાનાઓ ઘટવા જોઈએ. હવે અત્યારે વધે છે ઘટે છે? ગલીએ ગલીએ દવાખાનાઓ ખુલવા લાગ્યા છે. એનો મતલબ કે ટૂથપેસ્ટ થી દાંત ક્યારેય સારા થતા નથી. તો એના માટે આપણી ભારતીય પરંપરામાં અમે તો અમારી ગૌશાળામાં બનાવીએ બધી ઔષધિઓ યુક્ત બાવળનો પાવડર હોય, લીમડાનો પાવડર હોય, એમાં સિંધાલું મીઠું, સંચર નમક, લવિંગ, મરી, માયાફળ, ગાયના ગોબરની ભસ્મનો પાવડર, ગાયનું ઘી નાખ્યું હોય, સરસવનું તેલ નાખ્યું હોય, બધી જ વસ્તુ તમને ગમે તેવા, તમને નાના બાળકથી લઈને મોટા વ્યક્તિને ગમે તેવા દાંત દુખતા હોય તમે એક વન ટાઈમ ખાલી ઘસો એટલે તમને એનું રિઝલ્ટ મળે. તો લોકોને આ વસ્તુની જરૂર છે. આપણા વડવાઓના દાંત કોઈથી ખરાબ નહોતા થતા કારણ કે બાવળનું દાંતણ કરતા હતા, લીમડાનું કરતા, કણજીનું કરતા, બધું ગમે તે દાંતણ કરતા, એનાથી દાંત ખરાબ નહોતા થતા. તો કેમિકલ વાળું જેટલું આપણે વાપરીશું એટલું આપણી પેઢીઓને એનું નુકસાન ભોગવવું પડશે. તો એનો રસ્તો છે કે આપણે ફરીને પાછા પ્રકૃતિ તરફ. તમે બધા ઘરની અંદર બધા ભગવાન આગળ ને પૂજા કરો ત્યારે અગરબત્તી કરતા હશો ને? અગરબત્તી કરો છો ને? અહીંયા ગણપતિ દાદા જોડે મેં જોઈ અત્યારે. હા, મેં કીધું અગરબત્તી હળગાવતા નહીં. હે, કરો છો ને? ઘણા બધા લોકો કરતા હશે. હે, હા. તો અગરબત્તી આજ પછી ક્યારેય કરવાની નહીં. કારણ કે જેટલા કેન્સર સિગરેટના ધુમાડાથી નથી થતા એનાથી પણ વધારે કેન્સર અગરબત્તીના ધુમાડાથી થાય છે. અને આપણા હિન્દુ ધર્મ માટે તો સળગાવવાની મનાઈ છે. આપણા હિન્દુ ગ્રંથોએ કીધું કે કોઈ દિવસ ઘરમાં વાંસને સળગાવાય નહીં. જે ઘરમાં વાંસ સળગે એને પિતૃ દોષ લાગે. તો અગરબત્તી શેનાથી બને? ભાઈ વાંસની બનેલી હોય એને રોજ આપણે સળગાવીએ. અને જે ઘરમાં આપણે સૌથી વધારે રહીએ છીએ ત્યાં જ અગરબત્તીનો ધુમાડો ફરતો હોય એ શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય, એટલું બધું નુકસાન કરે. તો આ બધી વસ્તુઓ આપણે જાણવાનો આપણી પાસે ટાઈમ પણ નથી
અને પછી એમ અમારી લોકો જોડે આવીને લોકો દલીલો કરે, સ્વામી હું તો માવો નહોતો ખાતો અને સિગરેટ નહોતો પીતો, આમ નહોતું થતું, તોય કેમ કેન્સર થયું? એટલે ભાઈ કેન્સર ખાલી સિગરેટ થી થોડું થાય છે? આપણું શાકભાજી, દવાઓ, ટૂથપેસ્ટો, અગરબત્તી આ બધું જ કેન્સર કરે છે. પ્રકૃતિથી જેટલું વિરુદ્ધ જઈશું આપણે એ બધું જ કેન્સરનું કેન્દ્ર છે. તો એટલા માટે તમે અમારી ગૌશાળામાં લગભગ 60 થી 70 પ્રકારની પ્રોડક્ટ, કે પછી ધૂપબત્તી હોય, મોબાઈલની ટીકડી હોય, ડાયાબિટીસ હોય, કેન્સર હોય, પથરી હોય, સાંધાના દુખાવા હોય, તેલ હોય, શેમ્પુ હોય, સાબુ હોય, જેટલી પણ માનવ જીવનને વાપરી શકાય એટલી વસ્તુ અમે ગૌશાળામાં બનાવીએ છીએ. એક ભાવ સાથે લોકોને અપીલ કરીએ છીએ કે તમે જે અગરબત્તી બજારમાંથી 50 રૂપિયાની લાવો છો એ જ ધૂપબત્તી ગૌશાળામાં પણ 40-50 માં મળે છે. તો આપણે કેમ ન કરીએ? આપણે એ ભાવ સાથે કરવાનું છે કે 50 રૂપિયાની ધૂપબત્તી મેં કોઈ ગૌશાળા પાસેથી લીધી તો એ ગાયોના ઘાસચારા માટે હું પૈસા આપી રહ્યો છું, દાન કરી રહ્યો છું, દાનનું દાન અને આપણું હેલ્થ. એવી રીતે આંખોના ટીપા છે, કાનના ટીપા છે, ઘણી બધી વસ્તુઓ. એકદમ અમે ધાંગધ્રા રહીએ છીએ, તમે એ બાજુ ક્યારેક આવવાનું થતું હોય તો હું તો તમને કહું છું કે રૂબરૂ તમે જોવા માટે ક્યારેક પધારજો. એની અંદર અમે જે વસ્તુઓ બનાવીએ ને એમાં એક તો સો અને સુગંધને કોઈ સ્થાન નહીં. કોઈને લેવી હોય તો લે, ન લેવી હોય તો કઈ નહીં. પ્યોર નેચરલ 0.01% કેમિકલને સ્થાન ન હોય. નક્ષત્રો આધારિત બનાવેલી હોય. જેમ કે અમે આંખોના ટીપા બનાવીએ, નાના બાળકોથી માંડીને બધા નાખીશું. આંખોના ટીપા ખાલી વર્ષમાં એક દિવસ બને. શરદ પૂર્ણિમાની રાત્રે જે ગાય ગૌમૂત્ર આપે એ ગૌમૂત્રને તાંબાના પાત્રમાં લેવાનું, આખી રાત ચંદ્રની ચાંદનીમાં રાખવાનું, બીજા દિવસે સવારે એને લોખંડના કડિયામાં ઉકાળવાનું, ઠંડુ થાય એટલે પછી એમાં જંગલનું મધ નાખવાનું. પતંજલિ કે હની કે ડાબર કે પેટીનું ભેગું કરેલું મધ નહીં, એ પણ પ્રાકૃતિક નથી. માખીઓને ભેગી કરીને આમંત્રણ આપીને બોલાવીને કરેલું, પણ જે જંગલમાં ઓટોમેટિક ચોટ્યું હોય છે એમાં જાંબુડાના ઝાડ ઉપર જે ચોટેલું હોય એ મધ આંખો માટે ખૂબ સારું હોય છે. એ મધ નાખીએ. ગુલાબ જળ તમારે ત્યાં જ અર્ક કાઢીએ, દેશી ગુલાબો અને મઘા નક્ષત્રનું પાણી હોય એનું અર્ક કાઢી અને એની અંદર એડ કરીએ. તમે ગમે તેવા થાકેલા હોય, ડ્રાઇવિંગ કરીને આવ્યા હોય, આંખો બળતી હોય, માથું દુખતું હોય, ખાલી એક ટાઈમ બંને આંખમાં ટીપા નાખી દો તો તમને એટલો બધો આરામ મળે. ઊંઘ ન આવતી હોય તો ઊંઘ પણ આવે, માથું ઉતરી જાય. પણ 5-10 સેકન્ડ ખાલી આંખો બળે. આપણી આંખોમાં જેટલો ક્ષાર છે બધું ક્ષારને કાપવાનું કામ કરે અને આપણી આંખોને એકદમ સ્વસ્થ રાખે. તો આવી રીતે કાનના ટીપા છે. આપણું જે આ સારી શરીર રૂપી વિજ્ઞાન છે એની આપણી પાસે માહિતી નથી. આપણે બહાર બધું ઘણું બધું જાણીએ છીએ, ઘણું બધું. તમે જો આ મોબાઈલની મેં અત્યારે પ્રેક્ટિકલ કરાવ્યું. મોબાઈલની સેફટી માટે 500 રૂપિયાનું માણસ કવર લે. મોબાઈલની સેફટી માટે 500 નું કવર લે. કાચનો તૂટી જાય એની સેફટી માટે 100-150 રૂપિયાનું સ્ક્રીન ગાર્ડ લે. પણ જીવનની સેફટી માટે કઈ નહીં. બોલો આપણે કેટલા મૂર્ખાઓ છીએ. મોબાઈલની સેફટી માટે 1000 નો ખર્ચો, જીવનની સેફટી માટે આ 5-25 રૂપિયાની ટીકડી લગાવતા આપણને શું થાય ભાઈ? તો એ કેટલું બધું આપણા જીવનને ફાયદો કરે. માટે માનવ જીવનને જો બચાવવું હોય, આપણે આપણા નાના નાના બાળકોને રોજ મેગી ખવડાવતા થઈ ગયા છે. કેટલું બધું નુકસાન કરે, કેટલું બધું, કેટલા બધા કેમિકલોથી બનેલી હોય. એમાં કોઈ દિવસ જેને કહેવાય ને કે વેજ મેગી તો બનતી જ નથી. તમે ક્યારેક ન્યૂઝમાં જોજો, કોઈના કોઈ ભૂંડની ચરબી કે કોઈ બીજા ત્રીજા માંસ આદિ એના રસો એની અંદર હોય ને હોય જ. આપણે કહીએ કે અમે નોનવેજ છીએ ભાઈ, હિન્દુ છીએ, લો અમે એવું કઈ ખાતા નથી. કેમ નથી? રોજ ખાવ છો ભાઈ. આ જેટલી ટૂથપેસ્ટો છે એ બધામાં નાખે છે. પશુઓના હાડકાઓનો પાવડર નાખે છે. આપણે કોઈ વાંચતા નથી. હવે વાંચતા એટલા માટે નથી, વાંચીએ તો હવે ખબર પડે એવું રહ્યું નથી. કારણ કે કેમિકલના છે ને નંબર લખે છે, નામ નથી લખતા. બોલો એના જે કઈ કોડ હોય, કોડ, એ કોડ ને તમારે અંદર જવું પડે, જાણવું પડે, રિસર્ચ કરવું પડે, પૂછવું પડે 5 જણાને કે આ કોડ વાળું કેમિકલ એમાં શું શું આવે. તો આટલું બધું નુકસાન માનવ જીવનને વાલા ભક્તજનો થઈ રહ્યું છે. માનવ જીવનને બચાવવા માટે આપણે કાંઈ કરતા નથી. આપણે ખાલી જાહેરાતો જોઈએ છીએ,
2 મિનિટમાં મેગી ભાઈ 2 મિનિટમાં કોઈ દી બને નહીં. તમારા ઘરે આવીને 2 મિનિટમાં બનતી હશે. ફેક્ટરીમાં 15 દી પહેલા પડી હોય બનેલી જૂની. અને જે અત્યારે મોટા ભાગના લોકોને હાંધાના પ્રોબ્લેમ છે કે નથી? છે ને? હાંધાના પ્રોબ્લેમ કેમ વધતા ગયા દિવસે દિવસે ખબર છે તમને? જે વ્યક્તિ સાંભળી લેજો, હાંધા જેને મટાડવા હોય ને, જેટલો સમાજના લોકો વાસી ખોરાક ખાય છે એટલા હાંધા દુખે છે. કારણ કે વાસી ખોરાક ખાય એટલે શરીરમાં ગેસ બને, અને ગેસ બને એટલે હાંધા દુખે. આ બહુ જ જનરલ કારણ છે. તો આપણે બધા વાસી ખાઈએ. આપણને એવું, નાના સ્વામી અમે ક્યાં વાસી ખાઈએ? અમે તો ત્યાં લારીએ જઈએ એટલે દાબેલી ગરમા ગરમ બનતી હોય, પીઝા ગરમ. એટલે ભાઈ પીઝા ભલે તમારી સામે ગરમ બનાવે, ફેક્ટરીમાં 15 દી પહેલાનો બનેલો પડ્યો હોય. પાવ 1-2 દી પહેલાનું હોય. વાસી કોને કહેવાય? એકવાર ચૂલા ઉપર ગરમ કરેલી બનાવેલી વસ્તુ ચૂલા ઉપરથી નીચે મૂકીએ અને જેવી એ વસ્તુ ઠંડી થાય પછી જેટલી તમે મોડી જમો એટલી વાસી કહેવાય. તો આ બધી વસ્તુઓ બનીને આવી કેટલા દિવસ પહેલા બનેલી હોય? તું વાસી ખાઈએ છે. શરીરના સાંધાઓ દુખવાના, બાળકોને નુકસાન થવાનું. મેગીઓ ખાય છે, નાના નાના બાળકો એટેકનો ભોગ બને છે. આપણે એના માટે શું કર્યું? એક સમય વાલા મિત્રો એવો આવશે કે આપણે એવું કહેતા હતા લોકોને કે અમારા બાપ દાદા અમારા માટે બંગલા મૂકીને ગયા, અમારા માટે ગાડીઓ મૂકીને ગયા, અમારા માટે બિલ્ડિંગો મૂકીને ગયા. પણ આપણી પેઢીઓ શું કહેશે? અમારા વડવાઓ અમારા માટે રોગ મૂકીને ગયા, ડાયાબિટીસ મૂકીને ગયા, એટેક મૂકીને ગયા. આપણે એવું કરવાના છે. અને ગૌ માતાને વાલા ભક્તજનો બચાવવાની છે. હવે પ્રોબ્લેમ એ છે કે સ્વામી ગાય અમારે ઘરે રાખવી કેવી? શક્ય નથી, કોઈને પોસાતી નથી, હાથ કોઈને બગાડવા નથી. અને સિટીનો તો પ્રોબ્લેમ તમે જુઓ, લોકોને બહેનોને આપણે કહીએ ગાય રાખો તો કે એ અમને ચિતરી ચડે, એવા હાથ કોણ બગાડે? હવે સાંભળો, હું તમને કહું, જે લોકો આવી રીતે કહેતા હોય કે ગાયના છાણથી હાથ બગડે, એને ચિતરી ચડે, ખરાબ વસ્તુ ગણે એને, પણ એ જ સિટીના બહેનો ઓલું કૂતરું લઈને ફરવા નીકળે એનું પોટી હાથમાં ઉપાડીને ફરતા, ત્યાં એને ચિતરી નથી ચડતી, ત્યાં એને ખરાબ નથી લાગતું. અને ગાય જેવું પવિત્ર વસ્તુ, એના ગોબરની અંદર એટલી શક્તિઓ છે કે ગાયની ગોબરની સુગંધ, તમારે આ પ્રેક્ટિકલ કરવું હોય ને તો કરજો. જ્યાં ગૌશાળા ચાલતી હોય મિત્રો યાદ રાખજો, જે પણ કબજિયાતનો દર્દી છે એને હું પ્રેક્ટિકલ કરીને બતાવું. તમે કબજિયાતના દર્દી હોય, ખાલી ગૌશાળામાં 10 દિવસ ખાલી અડધો કલાક આંટો મારવા જજો, એના ગૌમૂત્ર અને ગોબરની સુગંધ તમારા શરીરમાં જશે ને તો એ તમારા ટોયલેટ જવાનું ટાઈમિંગ થઈ જશે. આટલું બધું સારું એ ગૌ માતાનું ગૌમૂત્ર, ગોબર, એનું દૂધ, ઘી. આપણે બધાએ ગૌ માતાના દૂધને પીવાનો ક્યારે આગ્રહ નથી રાખતા. બાળકોને આપણે કેમિકલ પાઈએ છીએ, ઝેર પાઈએ છીએ, પછી કહીએ કે દૂધ પીતા હે ઇન્ડિયન. આખું દુનિયા ઝેર પીવે છે છતાંય. તો આપણે આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આપણા બાળકોને આપણી પેઢીઓને બચાવવી હોય. આપણી માનવ જીવનની સિસ્ટમ આપણને કોઈ ખબર નથી. તમે તમારા ઘરે આટલું આ સ્કૂટી હોય ને, આ સ્કૂટી કે 4 વ્હીલ કે 2 વ્હીલ હોય ને, તો એની પણ એક સિસ્ટમ હોય છે કે આ સ્કૂટીને આટલા કિલોમીટરે સર્વિસ કરાવવું પડે, આમાં આ પ્રકારનું ઓઇલ નાખવું પડે, પેટ્રોલની ગાડીમાં ડીઝલ નો ચાલે, ડીઝલની ગાડીમાં પેટ્રોલ નો ચાલે. કરો છો ને? 25,000 ના વાહનમાં જો આટલી ચોકસાઈ રાખવી પડતી હોય તો આ કરોડો રૂપિયાનું શરીર છે, આના માટે કોઈ નિયમ નહીં. બોલો, ગમે તે ચાલે, ખાવામાં ગમે ત્યારે ચાલે, ગમે તેવું નાખી દેવાનું. એટલે ભાઈ આ પછી શરીર ન બગડે તો શું? તો એના માટે આપણા બાળકો, આપણા દીકરાઓ, આપણો પરિવાર ઘરનું બનાવીને ખાય. અને હવે તો આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ, મોટી મોટી હોટલોમાં અમુક તો જેને કહેવાય ને કે ધર્મદ્રોહી માણસો હોય ને, અંદર થૂકી થૂકીને આપે. આવું લંડનમાં એક વચ્ચે કિસ્સો બન્યો, 200 જણા ઝાડા થઈ, ઉલટી થઈ ગયા. બોલો, જાણતા ખબર પડી કે જે હોટલમાં કામ કરતો હતો મુસ્લિમ છોકરો, એને બોલો એને એનું ટોયલેટનું પોટી એની અંદર નાખી દીધું શાકમાં. બોલો, તો આવું બધું આપણે ખાઈએ છીએ, આપણે જોયું નથી એટલે આપણે સાંભળે. પણ આ બધી વસ્તુઓથી સમાજને બચાવવાની ખૂબ જરૂર છે. આપણા હેલ્થની ખૂબ ચિંતા કરવાની છે. અને આપણી પેઢીઓ, આપણા બાળકો, આપણે પોતે. પણ આ જવાબદારી છે ને બહેનોની ખાસ છે. રસોડામાં શું બનાવવું, શું ખાવું, પોતે
આપણા બાળકોને શું ખવડાવવું એ જિમ્મેદારી બહેનોની છે. માટે ખાસ કરી અને તમે બધા જ પ્રાકૃતિક વસ્તુ વધે ને વધુ વપરાય. આપણે કેમિકલ વાળી વસ્તુ લેવા જઈએ ને ત્યારે ભાવ તાલનો કોઈ વિચાર